વડોદરામાં કોમી એકતાનો અનોખો સંદેશ। વડોદરાની સંસ્કારી ધરતી પર સ્થિત યા હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ ખાતે કોમી એકતા રોજો ઇફ્તાર પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। आओ हम सब मिलकर हिंदू मुस्लिम एक होकर रोज़ा इफ्तार करें और वडोदरा संस्कारी नगरी के भाईचारे का पैगाम पहुंचाकर कौमवाद को नाबूद करे જેવા સૂત્ર સાથે કાર્યક્રમને સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો। દરગાહના ખાદિમ હાજી દસ્તગીર ભોલુ બાપુના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સિટી પોલીસ કમિશનર, પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા કેડી માકડીયા દ્વારા આજરોજ સહયોગ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં દરગાહ કમિટીના ગોપાલભાઈ શાહ, જીતુભાઈ બારોટ, તેજસભાઈ પટની, ધાર્મિક સોની, હુસૈન ખાન પઠાણ, સાજિદ બિલ્ડર, સંજય કપૂર, જાવેદ, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, રેખાબેન ઠાકોર અને અકરમભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ખાસ એસીપી મધુ ભોજાણીની હાજરીમાં કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાયું હતું। રોઝા ઇફ્તાર દરમિયાન હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકસાથે બેસીને ઇફ્તાર કરી એકતા અને ભાઈચારાનો જીવંત સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક અને સૌહાર્દપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયો હતો, જે વડોદરાની ગંગા જમની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે। 11મો રોજો છે અને 11મા રોજાના દિવસે રવિવારના દિવસે મસ્તાન બાવા દરગાહ કમિટી અને સિટી પોલીસ સ્ટેશન અધિકારી ચૌહાણ સાહેબ, પીઆઈ માવરોલિયા સાહેબ, એમના સ્ટાફ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોજા ઇફતારીનું કોમી એકતામાં પ્રોગ્રામ કર્યું છે, જેની અંદર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આ ઇફતારીમાં સામેલ હોય છે। અને મસ્તાન બાવા દરગાહ કમિટી વારંવાર અમારા વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી ભાઈચારા કોમી એકતાનો સંદેશ આપતા હોય છે અને લોકોને અપીલ પણ કરતા હોય છે કે કોઈ પણ તહેવાર આવે એકબીજાને સામેલ થઈને ભાઈચારામાં અમારી સંસ્કારી નગરીમાં તહેવારો થાય। હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, મસ્તાન બાવાની દરગાહ। આજે મસ્તાન બાવા દરગાહ કમિટીમાં તરફથી રોઝા ઇફ્તિયારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। મસ્તાન બાવા દરગાહ કમિટીના ભોલુ બાપુ અને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાહેબ અને સ્ટાફ તરફથી આ રોઝા ઇફ્તિયારીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। દરેક ધર્મના લોકો આમાં દર વર્ષે સામેલ થાય છે અને વડોદરા શહેર અને ગુજરાતમાં આ એક સારો સંદેશ પાઠવવાનો પ્રયાસ છે કે કોમી એકતા વડોદરા શહેરમાં હંમેશા માટે જળવાઈ રહે।